સેવા પૂજા થઈ ગઈ. જય માં ચોટીલાવાળી, જય માં બુચરમાં, જય માં વણવટી શિખર, જય શ્રી રામદેવ પીર મહારાજ કી જય, ગણપતિ દાદા, જય શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજ કી જય, જય માં લક્ષ્મી દેવી. સારું બધું મળી સુખ શાંતિ સલામતી રક્ષા કરે, જય મારી માવડી. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના નવા બ્લોગમાં તમારું સાદિક છે ને સરે મિત્રોને નવરાત્રિની શુભકામના. તો મિત્રો જો આપણે નહીં દિન તૈયાર થઈ ગયા અને હવે માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ છે. તો માતાજીને આપણે જો સેવા પૂજા કરી લીધી અને હાર બી પહેરાવી દીધો છે. તો મિત્રો આપણે આજે જવાનું છે, કારણ કે હું દર નવરાત્રિના પહેલા દિવસે જાઉં છું આપણે જોગણી માના દર્શન કરવા, અને ત્યાં બી એક ત્રિશુલ લાવે તો આપણે માતાજીને ત્રિશુલ બી અર્પણ કરવાનું છે. તો હવે અમે તો જશું જોગણી માના દર્શન કરવા, અને ત્યાંથી થોડો ટાઈમ મળે તો આપણું મકાનનું થોડું કામ બી જોવું છે કે કામ કેટલે પહોંચ્યું, ત્યાં બી જશું. તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ બનાવી રહેજો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. શું આજ તો ભાવ બહુ છે ને? આજ તો ભાવ બહુ બસ મને જોઈએ યાર. હે આટલો ભાવ તો જોઈએ. ના ના વાંધો નહીં, હાલો મને આપી દો હાર. હા, ભાવ હોય તો જ મજા આવે. જાશું ત્યાં લગાવશો? સાસુ જ લગાવો તમારા માટે. 2 હાર જશો? હા હા, આપી દો તમે કા. બોલો. કાંઈ નહીં, હવે બસ હવે હાર લઈને જવું. ગામડે ના, અહીંયા જાઉં મોરે આપણે જોગણી માં દર પહેલાના વર્ષે જવું. બરાબર. ત્રિશુલ લાવે કાલે સિટીમથી ત્રિશુલ મૂકવાનું, અને જોગણીમાં જવાનું. આજે દર નવરાત્રિની પહેલા દાડે જવું. ગાર્ડન વાળી જોગણીમાં જવાનું. વાંધો નહીં, જી હાજર. ચલો મને 1-2 હારા આપી દો. મારા આટલું અત્યારે તકલીફ તો ભાઈ રહેવાની બહુ મસ્ત લાગે. જો હવે શીખવાના આવી જાય પેલા છોકરાને પેલા મંદિરે મોકલ્યો. હા તે પણ અત્યારે નવરાત્રિને થોડા આવે 9 દાડા બંધ રાખવું શીખવાનું. તું મેં ફોન કર્યો યાર, ના મેરા. હા એ જ ના, તો હવે તું એકલો કાં કે પોકી ના વરે યાર. ના ના, આપણે પહોંચી જઈએ યાર. એમને બધું ભાઈ આગુ પાછું ના હોય તો ઘરે આવીને ભાઈ મારે હાડીને બોલાવો ઘડી. સારી હાડી આવી હતી પણ પેલો હા જતી રહી. એવું હોય. ભલે ભલે મને હારું હારા બનાવી દો. તારી હારી જતી રહી. ક્યાં કાંઈ જતી રહી? ભૂક્કા ગાડી નાખું જો શાંતિ રાખતું. એવું હા, બે તને મારશે. અરે મને હું મારે યાર, અચરા પોતું જ હું કરું, મને હું મારે. ગુલાબ કરી આપો ને. સારું વેલો. તો મિત્રો હવે ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા અને જઈએ છીએ આપણે માતાજીએ દર્શન કરવા. તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ બનાવી રહીશું. ચલો મિત્રો, હવે આપણે જશું ગેસ ભરાવો, કારણ કે ગાડીની અંદર ગેસ ભરાવો છે. તો ગેસ ભરાવી લઈએ. જો આ તો આગળ ગેસ સ્ટેશન આવે અદાણી, તો એની અંદર આપણે ગેસ ભરાઈ લઈશું. જય માળી. જય માતાજી માળી. હા મૂકી દો, વાંધો નહીં. ચા બનાવે તારે ગુણ થાય હે? એવું એમ. ભલે ભલે ચા બનાવો. જય માતાજી. ક્યાં જાય અમારા હાટું? ક્યાં ગયા અમારા હાટું? તો બધા ઘરે જ ના હોય લે કોઈ દાડો. ના એ વસ્તુ બરાબર, નોકરી તો જવું જ પડે ને. નોકરી જાવ એટલે મારે ઉતાવળ છે ને. જી હવે આવજો. જય માતાજી. જય માં જોગણી. ચલો મિત્રો, હવે દર્શન કરીને આપણે નીકળી ગયા. જશું હવે આપણું જે મકાન થાય એ જોશું કેટલું થાય, બરાબર. તો ચલો નીકળી. ચલો મિત્રો, હવે આપણે જઈએ છીએ આપણું જે મકાન બનાવી ગયા. આ બને છે આપણા બધા મકાનો છે. આની અંદર આપણું મકાન છે. જઈએ અંદર. હવે અંદર જો આપણે આની અંદર એક મકાન લીધું છે. આપણે જવાનું છે પાછળ. હે
આ બધા કમ્પ્લીટ થઈ ગયા. 18 મકાન છે. આ 18 મકાન થઈ ગયા. એમાં ખાલી પાવર કનેક્શન હજી મીટર નથી. જો આ બધું કારણ કે બનવામાં છે. કનેક્શન આવી જાય પછી જો આમાં લાલાનું કામ ચાલુ છે, બધું સીલિંગનું હજુ કામ ચાલુ છે, કારણ કે બધું અંદર પીઓપી ને બધું કરાવવાનું હોય. પીઓપીનું છે અને આ છે વાસણનો ઘેર, આ છે એનું રસોડું, આની અંદર બી સીલિંગ છે. તો હવે જાશું આપણે ઉપર. એક રૂમ છે અહીંયા આખો, આ છે બહારની ગેલેરી. આપણું મકાન છેલ્લે છે, જો આ બાજુ. કારણ કે ટોટલી મકાન બનવામાં જ છે બધાય. આ છે એક બીજો અંદરનો રૂમ છે. બહારનું આ રીતનું વ્યૂ છે, જુઓ. કારણ કે મસ્ત ગામડા જેવું જ લાગે છે બધું અંદરથી, અને વાતાવરણ બી શુદ્ધ, બહુ જોરદાર છે. ચલો, ક્લબ હાઉસ. આ જગ્યાએ બનશે ગાર્ડન. કારણ કે મકાનો તો બહુ બધા બને હે. જો આપણું મકાન અહીંયા આગળ આવે. જો આ રીતના બધા મકાનો બને છે, તો આ છે આપણું મકાન. કારણ કે જો બનવામાં છે હજુ, કારણ કે 5-6 મહિના નીકળી જશે એવું લાગે. આગળ પાછળ અહીંથી જવાય ગેલેરીમાં. ચલો મિત્રો, નીકળીશું ઘરે, કારણ કે આપણે જોઈ લીધું આપણો ફ્લેટના જે ડુપ્લેક્સ બને એ બધા આ રીતના જ બનવાના છે. અને આ છે એનું મેન એન્ટ્રન્સ. કારણ કે હજુ બધું કામ ચાલુ છે, હજુ કામ પૂરું થતાં કમસે કમ 1 વર્ષ થઈ જાય પછી કમ્પ્લીટ થશે. જો કારણ કે બહાર મિત્રો બધું હરિયાળી જ છે. કારણ કે 12 મહિના એકદમ ઠંડુ દેવાનું જુઓ. કારણ કે બહારનો રસ્તો આ સીધો જાય પરવાળા, આ રોડ જાય સીધું પરવાળા. કારણ કે મસ્ત ગામડા જેવું વાતાવરણ છે, મજા આવશે રહેવાની. ચલો નીકળશું ઘરે. તો ગઈશ મારા પપ્પા આજે વહેલા જમવા બેસી ગયા છે. પપ્પા આજ કેમ આટલા વહેલા બેસી ગયા? બહાર જવાનું બેગનું કામ હે, અને જવાનું નારોલ વિશાલપુર. બહુ ખાઈ જવું બધા મોડું છે, અને ભૂખ લાગી ગઈ. બરાબર ખાયું તો હું આ જાઉં. શું કરે હે? મમ્મી આ તાર કોણ થાય? એ માર બેન થાય નહીં? માસી તો માણા થાય અને પાણી થાય. એમાં ગરબા ગાવા દઈ જતા પણ બંધ થઈ ગયા. ગરબા પાછા બંધ થઈ ગયા. અમને ગાવા જતા નહીં. એ કે અમે ગાવા ગયા દઈ એટલે ગરબા બંધ કરી નાખે. બોલ કે ગરબા કોઈ ગાતું નહીં તો શું ગરબા ગાવાના આવે? પહેલું હતું એટલે બધું ઓછું હોય. પછી કાલે જણા ચલ બધી જણ ના માની કાલના તો માસી પાણી જવા ના જવાય. હા જવાય જ ને. હું જિંદગી પહેરી જડે આઈ નહીં પહેરી મારા મમ્મી તા પહેરી મોટા એ પહેરી લો. જેમ જેમ કાપલે કરવા ઉંમર થઈ ગઈ, પછી પચાઈ ગયા કોફી. પચાસ અગિયાર પૂરા થઈ જાય વાત કહી દઉં ને તો પૂરા થઈ જશે. ના લી પહેરે પણ શું જો સંડોસા તો કે નહીં મને દસો કર લે જે પહેરવું હોય જો તું હતી હતી એનો ના રે પણ હાટલું પહેરી તો પહેરી ગાર્ડન તો કમા ડબોડી ટાઈમ જે બીજે ગામમાં જાવું કે. પછી આસુ પર બધાય તારે જો પહેરે છે બધા નહીં હતી. માર તો જઈ ગાવાને જો કામમાંથી ઉઠીને આ જે ગયા એવું કાંઈ? મસીને બગડી હતા કપડા હાથે એ ગરમી લાગતી તો મશીન હે આપણે ત્યાં જોરદાર નવરાત્રીનો પ્રોગ્રામ છે. બાકી લાઇટિંગ બાઇટિંગ બહુ જોરદાર કરી છે. કારણ કે બધી બાજુ સ્પીકર છે એટલે કોઈ વાગતું નથી. તો જોઈએ હવે આગળ તમને માતાજીના દર્શન કરાવીશ.
ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ.